ભરૂચ અંકલેશ્વર વચ્ચે માત્ર ₹20 બસમાં મુસાફરી કરી શકાશે। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસટીની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે। રોજ સવારે 7:15 વાગ્યે પ્રથમ ટ્રીપ ઉપડશે અને દિવસ દરમિયાન કુલ 16 ટ્રીપ ચલાવવામાં આવશે। મુસાફરો માટે ભાડું માત્ર ₹20 નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને તેમજ જીઆઈડીસીમાં રોજગારી માટે આવતા હજારો કામદારોને રાહત મળશે। ખાસ કરીને આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે। યાકુબ પટેલ, ભરૂચ। આજે ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્વિન સિટી બસનો પ્રારંભ થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો, નોકરિયાત ભાઈઓ બહેનો ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ જુદા જુદા કામ અર્થે, અભ્યાસ અર્થે જતા આવતા હોય છે। ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગણી હતી, વિસ્તારના આગેવાનોની પણ માંગણી હતી કે આ બંને સિટી વચ્ચે બસ સેવાનો પ્રારંભ શરૂ થાય। ઘણા સમયથી એસટી વિભાગ સાથે ચર્ચાના અંતે આજથી આ એમકે કોલેજના ગ્રાઉન્ડથી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચેની બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। દિવસ દરમિયાન 16 જેટલા રૂટ ઉપર આ બસ ચાલશે, જેમાં માંડવા, ભટકોદરા, ભરૂચ, ભોલાવ સહિતના વિસ્તારને આવરી લેવાયો છે। આ સેવાઓ શરૂ થતાં હજારો વિદ્યાર્થીઓનો લાભ મળશે। સાથે સાથે ભરૂચમાં કોલેજ અને કેટલીક હાઈસ્કૂલોમાં ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શન છે, જેને પણ સ્પેશિયલ પાસ આપીને આ વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે જે બસોનો વાહનોનો ઉપયોગ થાય છે એને પાસ આપીને નર્મદા મૈયા બ્રિજ ઉપર પરવાનગી આપવામાં આવનાર છે, જેના કારણે હાઈવે જામની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે। આ જ વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર જે રેલિંગ લગાવવા માટેની પણ રજૂઆત હતી, એ કામનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે આપણે જે સુસાઇડના બનાવો બનતા હતા એને પણ અટકાવી શકીશું। લગભગ કામ મોટા પાયે ઝડપી શરૂ થઈ ગયું છે, જેનો લાભ આવનારા દિવસોમાં આપણને મળશે અને કોઈ ઘટનાને આપણે નિવારી શકીશું। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આજની આ સેવા શરૂ થઈ છે ત્યારે હું વિશેષ શુભકામનાઓ પાઠવું છું। આપણે સુયોગ્યનો ઉપયોગ કરીએ અને આ સેવા શરૂ થાય પછી કોઈ પણ વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રકારના સૂચન કે માંગણી હશે તો કોલેજના પ્રિન્સિપલ અને અમારા જે ઋષભભાઈ, યોગીભાઈ સહિતના આગેવાનો, એસટી નિયામકને આ બધાને રજૂઆત કરવાથી આ વ્યવસ્થાને વધુ કરેક્ટ બનાવવા માટેના પણ પ્રયાસો કરીશું। થેન્ક યુ। અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે, તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી એની માટે એક